હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તનનું સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન ખાલી જગ્યા છે. જવાબ છે સૂર્ય. બીજું, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ ખાલી જગ્યાના કારણે બને છે. જવાબ છે પડછાયાના કારણે. ત્રીજું, કોઈ પણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે. જવાબ છે પ્રકાશની. પ્રશ્ન 4, વ્રજ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે ઊભી રહેલ ગાડી સ્પષ્ટ જોઈ શકાતી નથી, તો તે પદાર્થ ખાલી જગ્યા પ્રકારનો હશે. જવાબ છે પારભાસક. પાંચમું, દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટી પર થતી હલનચલન જોવા માટે સબમરીનમાં ખાલી જગ્યા વપરાય છે. જવાબ છે પેરિસ્કોપ. પ્રશ્ન 2, વિકલ્પ માટે સાચો વિકલ્પ આપો. પહેલું, જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને કેવો પદાર્થ કહે છે? પહેલું જવાબ છે એ, પ્રકાશિત. બીજો પ્રશ્ન, નીચેનામાંથી અપારદર્શક ન હોય તે પદાર્થ શોધો. જવાબ છે બી, ગાડીનો કાચ. ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી પારભાસક પદાર્થની લાક્ષણિકતા જણાવો. જવાબ છે ડી, તેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી. ચોથું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? જવાબ છે ડી, ઈંટનો. 5, હેત એક વૃક્ષના પડછાયાનું સવારે 8 વાગે અને બપોરે 12 વાગે અને સાંજે 4 વાગે અવલોકન કરે છે, તો નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે? જવાબ છે સી, પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે. વિકલ્પ 6, નીચેનામાંથી કયું જૂથ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરે છે? જવાબ છે બી, અરીસો અને સ્ટીલની ડીશ. પ્રશ્ન 3, નીચે આપેલ વિધાન સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. વિધાન સાચું છે. બીજું, પિનહોલ કેમેરા વડે હંમેશા ચત્તું અને મોટું પ્રતિબિંબ રચાય છે. વિધાન ખોટું છે. ત્રીજું, પેરિસ્કોપ પ્રકાશના પડછાયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિધાન ખોટું છે. ચોથું, કોઈપણ પદાર્થને જોવા માટે તેના પર પ્રકાશનું પરાવર્તન થવું જરૂરી છે. વિધાન સાચું છે. પાંચમું, અપારદર્શક પદાર્થો પ્રકાશને તેમનામાંથી પસાર થવા દે છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 4, પહેલો પ્રશ્ન, ટૂંકમાં જવાબ આપો. કેવા પ્રકારના પદાર્થ દ્વારા પડછાયો રચી શકાય છે? જવાબ, અપારદર્શક પદાર્થ દ્વારા પડછાયો રચી શકાય છે. બીજું, સમતલ અરીસા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ, સમતલ અરીસા વડે કાલ્પનિક, સીધું અને પદાર્થ જેટલું જ કદ ધરાવતું પ્રતિબિંબ મળે છે. ત્રીજું, પ્રકાશિત પદાર્થો કોને કહે છે? જવાબ, જે પદાર્થો પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેમને પ્રકાશિત પદાર્થો કહે છે. ચોથું, પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન જણાવો. જવાબ, પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. પાંચમું, પૂનમની રાત્રે પૃથ્વી પર ચંદ્રનું અજવાળું કઈ ઘટના દર્શાવે છે? જવાબ, પૂનમની રાત્રે પૃથ્વી પર ચંદ્રનું અજવાળું પ્રકાશના પરાવર્તનની ઘટના દર્શાવે છે. છઠ્ઠું, સરફરોશ પર સૂર્યનો પ્રકાશ પડતા કયા સમયે પડછાયાની લંબાઈ સૌથી વધુ જોવા મળશે? જવાબ, સવારે વહેલી કલાકે અથવા સાંજે સૂર્યાસ્તના સમયે પડછાયાની લંબાઈ સૌથી વધુ જોવા મળે છે. પ્રશ્ન 7, લાલ રંગના ગુલાબનો પડછાયો કયા રંગનો જોવા મળશે? જવાબ, કાળા રંગનો પડછાયો જોવા મળશે. પ્રશ્ન 5, તફાવત આપો પ્રકાશિત પદાર્થો અને અપ્રકાશિત પદાર્થો માટે. તો ચાલો જોઈએ. પહેલું, પ્રકાશિત પદાર્થો. જે પદાર્થો પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેમને પ્રકાશિત પદાર્થો કહે છે. આ પદાર્થો અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે, અંધકારમાં પણ દેખાય છે. અપ્રકાશિત પદાર્થો. જે પદાર્થો પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતા નથી તેમને અપ્રકાશિત પદાર્થ કહે છે. આ પદાર્થો માત્ર અન્ય પદાર્થોથી પડતો પ્રકાશ પરાવર્તિત કરે છે, અંધકારમાં દેખાતા નથી. બીજું, પારભાસક પદાર્થો અને અપારદર્શક પદાર્થો. તો ચાલો જોઈએ. પહેલું, પારભાસક પદાર્થો. પ્રકાશની થોડી માત્રા પસાર કરે છે. પદાર્થની પાછળ વસ્તુનું અસ્પષ્ટ રીતે દેખાય છે. પ્રકાશનો કંઈક હિસ્સો શોષિત અથવા પરાવર્તિત થાય છે. અપારદર્શક પદાર્થો. પ્રકાશ સંપૂર્ણપણે પસાર થતો નથી. પદાર્થની પાછળની વસ્તુ દેખાતી નથી.
પ્રકાશ પૂર્ણ રીતે શોષાય છે અથવા પરાવર્તિત થાય છે. ત્રીજું, પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થો. પારદર્શક પદાર્થોમાં તેમાંથી પ્રકાશ પસાર થાય છે, તેનો પડછાયો પડતો નથી. કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે. આરપારની વસ્તુ અસ્પષ્ટ રીતે દેખાય છે. અપારદર્શક પદાર્થો, તેમાંથી પ્રકાશ પસાર થતો નથી, તેનો પડછાયો પડે છે. દિવાલ, લાકડું, પૂઠું વગેરે અપારદર્શક પદાર્થો છે. આરપારની વસ્તુ દેખાતી નથી. પ્રશ્ન 6. વર્ગીકરણ કરો કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાન વચ્ચે. તો ચાલો જોઈએ. કુદરતી ઉદ્ગમ સ્થાન માટે સૂર્ય, આગિયો. કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં મીણબત્તી, ફાનસ, ટ્યુબલાઇટ, અગ્નિ. પ્રશ્ન 2. તમારી આસપાસ જોવા મળતા પદાર્થનું પારદર્શક, પારભાસક અને અપારદર્શકમાં વર્ગીકરણ કરો. તો ચાલો જોઈએ. પારદર્શકમાં હવા, શુદ્ધ પાણી, ચશ્માનો કાચ, કાચની માપપટ્ટી. પારભાસક માટે તેલિયો કાગળ, ડહોળું પાણી, દૂધિયો કાચ, વાદળ. અપારદર્શક અરીસો, પેન્સિલ, લોખંડ, દિવાલ. પ્રશ્ન 7. માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો અથવા પરિસ્થિતિ જરૂરી છે? જવાબ, પડછાયો જોવા માટે કોઈપણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુની પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોય આ બાબત જરૂરી છે. બીજો પ્રશ્ન, તમારા ઘરે તાર પર સૂકવેલા લાલ, લીલા અને વાદળી રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ કેવો દેખાશે અને શા માટે? જવાબ, મારા ઘરે તાર પર ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ સમાન દેખાશે, કારણ કે પડછાયો એ કલર પર આધાર રાખતો નથી. ત્રીજું, સૂર્યગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે ન જોવું જોઈએ? જવાબ, સૂર્યગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ, કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે, તેથી તેની સામે નરી આંખે ન જોવું જોઈએ. ચોથું, તમારી આસપાસ જોવા મળતી કઈ કઈ કુદરતી ઘટનાઓ પડછાયો જોવા મળે છે? જવાબ, મારી આસપાસ જોવા મળતી સૂર્યનું આથમવું તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે. પ્રશ્ન 5. સૂર્યના પિનહોલ પ્રતિબિંબની કુદરતી ઘટના વિશે સમજાવો. જવાબ, કુદરતમાં એક રસપ્રદ પિનહોલ કેમેરા છે. કેટલીક વાર જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષની નીચે પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદણા જોઈએ છીએ. આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પાણી વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. પ્રશ્ન 8. પ્રવૃત્તિ કરો. પહેલો પ્રશ્ન, કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો ચાલો જોઈએ. કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા એક ટોર્ચ, સફેદ દિવાલ અને એક અપારદર્શક પદાર્થ જેમ કે બોલ અથવા પુસ્તક લો. ટોર્ચને દિવાલ સામે રાખી વચ્ચે પદાર્થ મૂકો. હવે પદાર્થને ટોર્ચની નજીક અને પછી દિવાલની નજીક રાખો. પદાર્થની સ્થિતિ બદલતા તેના પડછાયાનું કદ બદલાય છે. આ રીતે એક જ પદાર્થના અલગ અલગ કદના પડછાયા જોવા મળે છે. આ પ્રવૃત્તિથી સમજાય છે કે પ્રકાશ સામે પદાર્થની સ્થિતિ બદલતા પડછાયો બદલાય છે. બીજો પ્રયોગ, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવવા માટે તમે કરેલ પ્રવૃત્તિનું વર્ણન કરો. હેતુ, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. સાધન સામગ્રી, એક સરખા માપના 3 પુઠ્ઠા, મીણબત્તી, પાતળો સળિયો. આકૃતિ તમને અહીં આપી દીધી છે. પદ્ધતિ જોઈએ. એક સરખા માપના 3 પુઠ્ઠા લો. ત્રણેય પુઠ્ઠાને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણા પાડો. અવલોકન, ત્રણેય પુઠ્ઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તી જ્યોત દેખાય છે. નિર્ણય, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ત્રીજું, પિનહોલ કેમેરાના નિર્માણની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો જોઈએ. પહેલું, 2 ખોખા લો જેમાં બીજું ખોખું સહેજ નાનું હોય. બીજો પોઈન્ટ, બંને ખોખાની સાંકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો. ત્રીજો પોઈન્ટ, મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો. ચોથો પોઈન્ટ, નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી 5 થી 6 સેન્ટીમીટરનો ચોરસ ભાગ કાપી લો. પાંચમો પોઈન્ટ, નાના ખોખાના કાપેલ ચોરસ ભાગ પર ટ્રેસિંગ પેપર લગાડો. છઠ્ઠો પોઈન્ટ, નાના ખોખાની ટ્રેસિંગ પેપરવાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો. આ રીતે પિનહોલ કેમેરા તૈયાર થશે. ચોથું,
પાણીની બોટલ, ભમરડો અને દડાનો ઉપયોગ કરી પ્રકાશના ઉદ્ગમ સ્થાનને જુદી જુદી સ્થિતિમાં ગોઠવી મળતા પડછાયાનું અવલોકન કરી તેમાં જોવા મળતા ફેરફારોની નોંધ કરો. તો ચલો જોઈએ. પહેલો પોઈન્ટ, પ્રકાશ સ્ત્રોત નજીક હોય ત્યારે પડછાયો મોટો અને અસ્પષ્ટ એટલે કે ધૂંધળો બને છે. બીજો પોઈન્ટ, પ્રકાશ સ્ત્રોત દૂર લઈ જતા પડછાયો નાનો અને વધુ સ્પષ્ટ દેખાય છે. ત્રીજો પોઈન્ટ, પ્રકાશ સ્ત્રોત પદાર્થની સામે સીધો હોય ત્યારે પડછાયો પદાર્થના આકાર જેવો બને છે અને મધ્યમાં પડે છે. ચોથો પોઈન્ટ, પ્રકાશ સ્ત્રોત ખસેડતા બાજુએ રાખતા પડછાયો દિશા બદલે છે અને આકાર થોડો વાંકો લંબાયેલો દેખાય છે. પાંચમો પોઈન્ટ, વિવિધ આકારના પદાર્થો, બોટલ, ભમરડો, દડો, દરેક પદાર્થનો પડછાયો તેના આકાર પ્રમાણે જુદો પડે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.